1 જુલાઈથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના 3 નવા કાયદા અમલમાં આવ્યા છે। ત્યારે સુરતમાં ઓલપાડ પોલીસે સૌપ્રથમ નવા કાયદા મુજબ ગુનો દાખલ કર્યો હતો। ઓલપાડ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઓલપાડ ટાઉનમાં આવેલ રણછોડરાય મંદિરની સામે JJ11Z7183 નંબરનો ટ્રક કોઈપણ જાતના રિફ્લેક્ટર વગર પાર્કિંગ કર્યો હતો, જે વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરાયો હતો, જેને લઈને ઓલપાડ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી હતી। પીઆઈના માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ હેડ કોન્સ્ટેબલે જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। આ સાથે જ 5000નો દંડ ફટકારી ચાલકને જામીન પર મુક્ત કરાયો હતો। આજ રોજ 1 જુલાઈ 2024થી સમગ્ર ભારતમાં જે નવા 3 મેજર કાયદાઓ ફોજદારી કાયદાઓનું અમલ થઈ રહ્યું છે, જેના અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબનો એક પ્રથમ ગુનો સુરત જિલ્લા પોલીસનું ગઈકાલે રાત્રે 12:30 વાગે દાખલ થયેલ છે, જેને અનુસંધાને નવા કાયદાને લગત તમામ પ્રકારની જોગવાઈઓ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા મુજબ ઓલપાડ પોલીસ સ્ટેશન કરી રહી છે। ધન્યવાદ। જે સેક્શન પહેલાં હતું એમાં 283 આઈપીસી જૂનું હતું, એમાં ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે અડચણરૂપ કોઈ વાહન જાહેરમાં જોખમી રીતે કોઈ રાખી અને જો બેદરકારી ગુનાહિત દાખવે એના વિરુદ્ધમાં દાખલ થતું હતું, જેનું ભારતીય ન્યાય સંહિતામાં ની કલમ 285 મુજબ દાખલ થાય છે। અને આગળની જે એના બધી જે એવિડન્સ કલેક્ટ કરવાની પદ્ધતિ અને ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન છે, એમાં પણ એ પ્રકારે પણ ઓલપાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે।